નામ છે? શું ઘટના બની? અજીતભાઈ લક્ષ્મીભાઈ ડાબી. કેટલા વાગે ઘટના બની ગઈ? લગભગ 3 વાગ્યાની આજુબાજુ બની. શું થયું? બસ અમે 6-7 જણા પત્તા રમતા હતા, રમતા હતા. તો 6-7 જણા હતા. 6-7 જણા હતા. હવે એ ભાઈ જે આ અત્યારે ઘટના બની આ ભાઈની, એ ભાઈ અમારી જોડે હાજરમાં હતો. એ વડેથી એ ભાઈને પકડે. અમે રમતા હતા, અમે રમનારા 6 જણા હતા બીજા. ગોવિંદભાઈ રાયસંગભાઈ પટેલ. પછી અમે મેમદર પોલીસ સ્ટેશનમાં લાવ્યા. ત્યાંથી લાવ્યા પછી પંચમું એ કરી સહી કરી સરપંચ આવેલા. વાત થઈ પછી અમારે સિંગરભાઈ ચાલવા હાથ ઉપર લઈ જવામાં આવ્યા. તો અમે ત્યાં સિંગરભાઈ ચાલવા ગયા. પછી હવે એકદમ ચક્કર ખાઈ પડ્યા થઈ. માથામાં ચોટ વાગવાથી એ થઈ ગયું. બનાવ બન્યો પોલીસ સ્ટેશનમાં. પોલીસ મારી નાખ્યો. ગણપત ગોવિંદ જવાહર. શું ઘટના બની હતી ગામમાં? મારા પપ્પા ખેતમ ગયા હતા. પોલીસ વાળા જુગાર રમી એમ કરી પકડી ગયા અને પોલીસ સ્ટેશન મારી નાખ્યા. શું નામ શું હતું? કેટલી ઉંમર હતી એમની? ગોવિંદ રાજંગ નામ હતું. 50 વર્ષ ઉંમર હતી. સર, મહેમદાવાદ પોલીસ મથકમાં શું ઘટના બની, કયા ગુનાના આરોપીઓ લાવવામાં આવ્યા હતા અને જે પરિવારનો આક્ષેપ રહ્યો છે, તો હવે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આજરોજ મહેમદાવાદ પોલીસે જુગારની સફળ રેડ કરતા વણસોલ સુંઢા ગામેથી 3 આરોપીઓને જુગાર રમતા પકડી પાડેલા હતા અને આગળ ગુનાની કામે તપાસ માટે 3 આરોપીઓને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. જુગાર છે એ પેટી ક્રાઇમ છે, તો એમાં જામીનદારને આધારે એમને ત્યાં જ ટેબલ જામીન આપવામાં આવ્યા હતા અને આગળ પોલીસ તપાસમાં એક પ્રોસિજર હોય છે કે આરોપીઓની ફિંગરપ્રિન્ટ હોય છે એ લેવાની હોય છે. તો ફિંગરપ્રિન્ટ માટે એ લોકોને ફર્સ્ટ ફ્લોર ઉપર લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે એમની સાથે બીજા બંને સહ આરોપીઓ પણ સાથે જ હતા. તો એમના કહેવા પ્રમાણે એમને છાતીમાં દુખાવાને લીધે ચક્કરથી એ લોકો જે ગોવિંદભાઈ રાયસંગભાઈ ચૌહાણ છે જે પડી ગયા હતા અને ત્યારબાદ તરત એને આગળની વધારે સારવાર માટે પોલીસ દ્વારા CHC મહેમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીંયા એમને હાજર ડૉક્ટર એમને મરણ જાહેર કરેલા છે. એ અન્વયે આપણે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં BNSSની કલમ 196 પ્રમાણે આપણે એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધેલો છે 14/2026ને આધારે અને હાલમાં વધારે તપાસ થઈ રહી છે. હાલમાં SDM સાહેબ દ્વારા એમનું ઇન્ક્વેસ્ટ પંચનામું થઈ રહ્યું છે. આગળ કયા પ્રકારની તપાસ થશે? એક્સિડેન્ટલ ડેથ નોંધી છે, તો એમાં પૂરી તપાસ થશે. એમાં આપણે આગળ જતાં પોસ્ટમોર્ટમ અમદાવાદ BJ મેડિકલ ખાતે પેનલની મદદથી ફોરેન્સિકની હાજરીમાં આપણે એનું પોસ્ટમોર્ટમ કરીશું અને કોઝ ઓફ ડેથ આવશે અને અલગ અલગ આપણે જે ગુનાને કામે જે પણ પંચો હતા, જે સાહેદો હતા, એના આપણે નિવેદનો લઈશું અને તપાસ જેમ એક FIRમાં જેમ તપાસ આગળ વધે છે એ રીતની જ તપાસ આગળ વધશે.